નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો એક નવા જ વિડીયોમાં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સિત્રા, કારણ કે ત્યાં છે અત્યારે ગુરુ પૂનમનો મેળો અને ના પણ એમ કહેવાય ને કે મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમટી પડ્યા છે. પહેલાં અમારે જવાનું તો બગદાણા, પણ બગદાણા પછી અમે કાર્યક્રમ બંધ રાખ્યો, કારણ કે ગળદી બહુ હોય અને બાળકો હારે હોય એટલે કાંઈ હસવાય નહીં અને ગળદીમાં ખોવાઈ જાય બીક લાગે, એટલે પછી અમે બંધ રાખ્યું. જો અમારા ઉર્વશી છે અને ભાઈ અમારો જો ડેલે રિહાણો છે, મારે મેળામાં જવું છે. હાલે ભાઈ, તારે મેળામાં આવવાનું છે તો બહાર નીકળ. જો આ ઉર્વશી આર્યને બેન ભાઈ બેને જવાનું તો બગદાણા, પણ બગદાણામાં પ્રોગ્રામ બેન રાખ્યો ગળદીને લીધે. હવે મેં કીધું છે ને ભાઈ એને ચિત્રા લઈને વિયો જાઉં, કારણ કે ચિત્રા ગળદી ઓછી હોય અને આપણે નજીક પડે. તો અમારી ગાડી અહીંયા તૈયાર છે, બેન ભાઈ બેન લઈને વિયો જાઉં ને મેળો કરાવી આવો. તમે મેળામાં શું લેવાનું છે? રમકડા. તારે? ખટારો. તો ભાઈ બેન ભાઈ બેને રમકડા લેવાના છે, ખટારો અને રમકડાને જે મળે લેતા આવી અને દર્શન કરતા આવી. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે અમે આવી ગયા છીએ સિત્રા, તમે જોઈ શકો છો ગાડીઓની થોડીક લાઈન છે. જોકે અહીંયા બગદાણા જેવી ગળદી ન હોય, એની જેવો મેળો ન હોય, પણ કહેવાય ને કે તોય ત્યાં અહીંયા મેળો તો છે જ તે અત્યારે. જો તમે આપણે આગળ જઈએ અને મેળો જોઈએ અને બાપાને દર્શન પણ કરીએ. તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક તો થોડું થોડું છે હજી. તો આ મેન રોડ છે, મંદિર સામે છે, જાય ત્યાં હવે. અમે આવી ગયા છીએ રમકડા જોવે, તમારા બાળકો તો રમકડા જોવે છે અહીંયા. તમારે શું લેવાનું છે રમકડામાં? કે બોલતા નથી અને રમકડા એને છે ને આ બધી રમકડાની કહેવાય ને કે બજાર છે આખી. ત્યાં તો રમકડા બધા બાળકો લે છે આ બધી. તો શું લેવાનું છે? દડો બેટ લેવાનું છે બાળકોને. તારે? છોકરા કંઈ બોલતા નથી કે દડા બેટ લેવાનું છે. આખો રોડ છે, રાજકોટ ભાવનગર હાઈવે. અમે છે મસ્તનાપુર મંદિર. શું પંખો કયું? પાર્ટી. ચિત્ર અમે દર્શન કરી લીધા છે. અત્યારે અમે આવી ગયા છીએ ઝાંઝરી હનુમાન. આમ કહેવાય ને પૂજ્ય ભદ્રનાથ બાપાનું જન્મસ્થળ છે. અત્યારે અહીંયા પણ લોકો એમ કહેવાય ને કે ભારે ભીડ જામી ગયેલી છે. સામે જો મંદિર છે ઝાંઝરી હનુમાન, લોકોની ભીડ તમે જોઈ શકો છો આ બાજુ. સામે અત્યારે કહેવાય ને કે ભોજન સમારંભ શરૂ છે અને સામે પણ શરૂ છે. લોકોને તમે ભીડ જોવો ત્યારે જામી ગયેલી ભીડ છે. અને આ મંદિર છે ઝાંઝરી હનુમાન દાદાનું, અને સામે જવાનું છે આપણે આગળ દેખાતું છે તમને. ના છે મસ્ત ભદ્રનાથ બાપા પણ જન્મસ્થળ, ત્યાં પણ દર્શન કરવાના છે. આ બધા લોકોને શ્રીફળ ને બધું મળી રહે છે. તો આપણે આગળ જઈએ અને દર્શન કરી લઈએ અને પછી આપણે પ્રસાદી પણ લેવા પણ જવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો સંત શ્રી ભદ્રનાથ બાપાનું જન્મસ્થળ અધ્યાવાડા એ રીતનું છે. લોકો બધા જાય છે બાપાના દર્શન કરવા. હાલ પણ તમે પણ દર્શન કરી લેજો. પૂજ્ય સંત શ્રી ભદ્રનાથ બાપા જન્મસ્થળ અધ્યાવાડા આ જન્મસ્થળ છે. ભોજનશાળા તમે જોઈ શકો છો.
લોકો ઊભા છે લાઈનમાં. અને આ પુરુષોનું રસોડું છે, આ પુરુષોને અત્યારે જમવામાં શરૂ છે. અને આ બધું છે બહેનોનું, આ જે ડોમ છે એમાં આપણે પણ આ લાઈનમાં ઊભા રહી જઈએ એટલે જમવાનો વારો આવી જાય, પ્રસાદી લઈ લઈએ. અત્યારે અમે પ્રસાદી લઈને બહાર આવી ગયા છીએ અને ઉર્વશી મમ્મીને ઉર્વશી જમવા ગયા છે, એ એની વાટે છે. બાકી જમવાનું ભાઈ એક નંબર હતું અને ભાઈ બહુ જોરદાર મજા આવી ગઈ. પબ્લિક પણ એટલું છે ભાઈ, તમે પણ અહીંયા આવો અને બાપાને દર્શન કરો એવી મારી વિનંતી છે. હવે જાય છીએ આપણે આગળ. બાકી તમે જોઈ શકો છો પાછળ આવી રીતનું ભાઈ માનવ મેળામણ છે. જોકે બગદાણા જેવું તો અહીંયા ન હોય, પણ બાપાનું જેમ કહેવાય ને કે જન્મસ્થળ છે એટલે લોકો તો અહીંયા હોય જ છે. પણ બગદાણા એ બગદાણા છે અને વાત જ ન થાય એની. તો તમે આવી ગયા છે ઘરે અને જો છોકરામાં રમે છે રમકડા અને ભાઈ લેવો જીસીબી દેખાડતા ને, જીસીબી દેખાડતો જીસીબી લાવ્યો છે ભાઈ. અને મારે બેન લાવ્યા છે ટેનિસ બેટ. જુઓ તમે રમવાનું ચાલુ કરી દીધું. બોલો અહીંયા દેખાડ પર પૂછીશ તું હું લાવી? 2 લાવી એવો ટેનિસ બોલ, 2 લઈ લીધા અમારી ઉર્વશી બેને. ટેનિસ બોલ કહેવાય આને. અને અમારા ભાઈ જીસીબી રમે છે. જો હા જો રમવા મળ્યા છે. તો ભાઈ છે ને થોડીક ગળદી હતી એટલે મંદિરે કે દર્શન કરવા નથી ગયા, બહારથી દર્શન કરી લીધા છે. એટલે એમ કહેવાય ને કે ભાઈ ગળદી એટલે બહુ જ છે ને અત્યારે જમવાનો ટાઈમ એ શેડ્યુલ છે એટલે અમે ઘરે વહી આવ્યા છીએ અત્યારે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી આપણે મળશું બીજા વિડીયોમાં. સમજતો રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.